एक मंदिर बने, दिल एक मंदिर बने। ક્યાં જાય છે? છોડ. અરે ક્યાં જાય છે? છોડ, મને જવા દે. ક્યાં જઈશ પડતું હે? અત્યારે હર્ષ અહીંયા હોત ને તો આવું ના થાત. हाँ हाँ हर्ष होत ने तने भांगी नाके तोड़ी नाके भूखो कर नाखत। कौन हर्ष? अबे रेम्बो का बाप है वो और टर्मिनेटर का चाचा है। रॉकी का दादू और जलती हुई आग है वो। ब्रूसली का नाना है वो। अभी तू? अरे बाहुबली का बाप है वो। લાસ્ટ એક્શન હીરો હે વો. જોઉં છું કોણ બચાવે છે? જોઉં છું તને કોણ બચાવે છે? જોઉં છું. હે? આખી કોલેજમાં કોણ એવો ઘરનો દીકરો છે કે મારા પંચામાંથી તને છોડાવે? હે? કોણ બચાવશે? હે? કોણ? અકી બોની હું તો એના ક્લાસમાં જાઉં. અંકિતા તમે પણ જાઓ. અરે નીલ શું થયું તું? શેનો ઝઘડો હતો? સર હું કહું છું સર, હું કમ્પાઉન્ડમાં હતી ત્યારે એને મારી છેડતી કરી અને હર્ષભાઈએ મને બચાવી. કેમ? ભણવા આવો છો કે શું કરવા આવો છો? એક કામ કર, આવતીકાલે તારા વાલીને લઈને આવજે. તું પણ અંદર જા. જી સર. ચલો બેસો અંદર. તમે પણ. છોકરાઓ હું 5 મિનિટમાં આવું છું. બેસો.
કહેશે? મને કઈ ખબર નથી પડતી આ શું લખ્યું છે. કોઈ કહેશે આ કોણે લખ્યું છે? હું એની આ ભૂલ માફ કરી દઈશ. જેને લખ્યું હોય એને સજા હું નહીં આપું, એ હું લેખિતમાં આપીશ. તેની ખાતરી આપું છું. કોઈ પણ જાતની સજા હું નહીં કરું, પણ મને આજે આ વાક્યનો જવાબ જોઈશે. સર, મેં લખ્યું છે. ઓકે, ગુડ, વેરી ગુડ. તમે રાઇટર છો. મને સમજાવો આ વાક્યનો મતલબ. કમ ઓન. કિસ મે આઈ લવ યુ. સર, તમે પહેલા કીધું હતું કશું નહીં કરવાનું. અરે મેં તને વચન આપ્યું છે, હું તને કાંઈ નહીં કરું. ચલ બેસ. પણ હવે આવી પછી ભૂલ ના કરતો. હે, ત્યાં જારામાં લખ્યું કોના માટે એ તો કે. તારા માટે. હે, કભી હા કભી ના. કિસ મે આઈ લવ યુ. અક્કી, તે તો મારા જવાનીના દિવસોની યાદ અપાવી દીધી. આજે આપણે અલગ વિષયમાં જનરલ નોલેજ હું તમને શીખવાડીશ. ખબર છે જનરલ નોલેજ એટલે શું? ઓકે, જનરલ નોલેજમાં બે વસ્તુ હોય છે. એક ફૂલ ફોર્મ હોય છે અને એક શોર્ટ ફોર્મ હોય છે. હું તમને એક બનવાની સારી વાત સમજાવીશ. હું જે લખું છું તેનું ફૂલ ફોર્મ તમારે સમજાવવાનું છે. HM નું ફૂલ ફોર્મ તમારે બતાવવાનું છે. સૌથી પહેલા હું અક્કી માટે કહીશ. અક્કી, જવાબ આપ. સર, HM હેમા માલિની. આ કોઈ ફિલ્મી પ્રશ્ન છે? ચલ બેસ. કોણ કહેશો? સર, હેડ માસ્ટર આવે લાગે. હવે કોણ કહેશો? હર્ષ, બોર્ડ પર લખ. બોર્ડ પર લખ. બધાને ખબર પડી? આઈ પ્રાઉડ ઓફ યુ હર્ષ. શીખો, આની જોડે શીખો. કેટલો સિન્સિયર છોકરો છે. બીજો શબ્દ છે જે ગુજરાતનું અને ભારતનું, જેને વિશ્વમાં નામ બનાવ્યું છે, ગૌરવ છે એવું નામ છે. કોઈ કહેશે આનું ફૂલ ફોર્મ? વિક્રમ. નટવરલાલ મોહનલાલ. ચલ બેસ. કોઈ બીજાને જવાબ આવડે છે? સર, નેવી મોડલિંગ. છોકરીઓને મોડેલિંગ સિવાય કશું આવડતું જ નથી. બેસ. બીજા કોને સાચો જવાબ આવડે? ઓકે, બતાય, છાયા બતાય. સર, આપણા ગુજરાત અને ભારતનું ગૌરવ છે આ નરેન્દ્રભાઈ મોદી. એક્સિલન્ટ, ગુડ, વેરી ગુડ. ભૈલા, તું આવી ગયો? અમે તારી જ વાટ જોતા હતા. ચાલ ચાલ, હાથ ધોઈ લે,
લે. ચાલ. રૂમાલ. ભાઈ હું જમવાનું લઈને આવું છું. બાપુજી તમે દવા લીધી કે નહીં? હા. સોનું કેટલી વાર? એ આવી ભઈલા. મને જરા પાણી આપજે ને. સોનું તું જમે કે નહીં? ના, આજે તો મારો સોમવારનો ઉપવાસ છે. તું જમી લે. ઉપવાસ? ઉપવાસમાં એક ટાણું જમાય. આજે તારે મારી સાથે જમવાનું છે. ના ભાઈ, તું જમી લે, મારે નથી જમવું. બાપુજી તમે જમ્યા? જો ને બેટા, તારે બાપુજીની તબિયત ક્યાં સારી છે અને મેં હજુ હમણાં જ નાસ્તો કર્યો છે. તું જમી લે બેટા, અને અમે પછી બધા જમીશું. બાપુજી આજે આપણે બધા સાથે જમશું. હું પીરસું છું. ના બેટા, બાપુજી તમે લોકો જમ્યા નથી. શું કામ જૂઠું બોલો છો? ના બેટા, અમે જૂઠું નથી બોલતા. સોનું બેન તું પણ જૂઠું બોલે છે. અરે રસોડામાં તપેલીમાં કાંઈ જ નથી. અનાજની બરણીઓ ખાલી છે. બેન આ બધું શું છે? હે આ શું છે બધું? ભાઈ, હું કરિયાણાવાળા પાસે ગઈ હતી, પણ તેને પૈસા વગર માલ આપવાની ના પાડી દીધી. મેં બાપુજીને કહ્યું હતું, પણ બાપુજી પાસે એક રૂપિયો નહોતો. હું શું કરું ભાઈ? હર્ષ બોલું છું. માર્કશીટ, એલસી એ બધું લઈને જલ્દી આવી. હા હું આવું છું. બાપુજી પરિસ્થિતિ આટલી હદ સુધી વણસી ગઈ તેમ છતાં તમે લોકોએ મને આજ સુધી જાણ ન કરી. શા માટે તમે લોકો મારા માટે આટલું દુઃખ ભોગવો છો? આ સમય પૈસાનો છે. લોકો પૈસાને જ ઓળખે છે. હા બેટા, એ તો હું પણ જાણું છું, પણ મને મારી બીમારીએ અશક્ત બનાવી દીધો છે. નહીંતર આવો દિવસ જોવાનો ક્યારેય ન આવત. જેવો આપણો સમય. બેટા, તારા બાપુએ કામ કરવામાં કોઈ દિવસ પાછું નથી જોયું. કોઈ પણ કામમાં કચાશ નથી રાખી. અત્યાર સુધી તારા બાપુજીએ જેટલા પૈસા કમાયા એ બધા જ દવામાં ઉભરાઈ ગયા. બેટા, દવા લેવા મને એક રૂપિયો પણ ઘરમાં નથી. શું કરવું અમારે બેટા? શું કરવું? બસ 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 માં. કાલથી જ શહેરમાં જઈને હું કામ ધંધે લાગુ છું અને પૈસા કમાઉં છું. આજથી આ ઘરની તમામ જવાબદારી મારી રહેશે. મારી બેન સોનુની જવાબદારી મારા પર. હવે હું પરિસ્થિતિને પારખી ગયો છું અને મને આશીર્વાદ આપો કે હું આ સમય સાથે જજુમી શકું. સમય સાથે જજુમી શકું. સુખી થા અને સફળ થા. લે આ ભતું, રસ્તામાં ભૂખ લાગે તો ખાઈ લેજે. હા સોનુ, આ તું ક્યાંથી લાવે? ભાઈ, આપણા બાપુજી રોજ 1-1 રૂપિયો આપતા ને, હું ભેગા કરીને તે ગલ્લામાં નાખતી. તે ગલ્લો તોડીને આજે હું આ લાવી છું. આજથી મારી જવાબદારી તને ભણાવી ગણાવીને નોકરી અપાવીશ. બેન, તારું ધ્યાન રાખજે. વહેલા આવજે ભાઈ.
મેમ, અત્યારે સાચા ઘરેણાં પહેરીને નીકળવાનો સમય નથી. સાચી વાત છે તમારી. જો તમે ના હોત ને તો આજે મારી ચેન લઈ જ ગયો હોત. અહીં કઈ જગ્યાએ રહો છો? મેમ, ગામડે રહું છું. કામ ધંધાની તલાશમાં આવ્યો છું. તારું કામ મળે તો ઈમાનદારીથી કરવું છે. તમે ભણેલા છો? તમે કેટલું ભણેલા છો? 12 પાસ, પણ ગરીબાઈને લીધે વધારે ભણી શકાયો નહીં. એક કામ કરો, તમે મારી સાથે આવો. મારા પપ્પાનો બહુ જ મોટો બિઝનેસ છે. એ તમને જરૂર કંઈ કામ અપાવશે. હા, ચાલો. અરે નહીં કમલા, મેં તને કહ્યું ને મારી પાસે કોઈ નોકરી નથી. આવજો. સાહેબ, હું બંગલામાં કામ કરું છું. મને ખબર પડી છે કે તમને કામવાળી બાઈની જરૂર છે. શું તમારી પાસે કંઈ કામ છે? હા, કામવાળી. અહીંયા બરાબર ફરજો. અરે તું તો રૂપનો અંબાર છે. કાચા હીરાને ખબર નથી હોતી કે એની સાચી કિંમત શું છે જ્યાં સુધી એ શરણ પર ના ચડે. આવ, મારી પાસે આવો. હા, કઈ વાંધો નહીં. અચ્છા, તું મને એક વાત કહે, શું તારા ઘરમાં પંખો છે? નથી તો અહીંયા એર કન્ડિશનની હવા ખાને. ફર મારી પાસે આવો. ના ના સાહેબ, આવું મેં ક્યારેય નથી કર્યું. તો હવે કરી લે. શું આ કર્યા વગર મને કંઈ કામ નહીં મળે? અરે આના પર તો સંસાર ચાલે છે છોકરી. બકા, તને હજી ખબર નથી પડી? તારે નોકરી નથી અને મારે પત્ની નથી. એટલે જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી તું મારી પત્ની બનીને રહેજે. સમજી ને? હવે તો સમજી જાને બકા. શરમાવાનું નહીં. જેણે કરી શરમ એના ફૂટ્યા કરમ. બકા, શરમ નહીં કરવાની. નહીં બકા, જરાય શરમ નહીં કરવાની. આ કોણ છે? અરે પપ્પા, આજે હું પૂજા કરીને આવતી હતી ને તો એક મવાલીએ મારો ચેન ખેંચી લીધો હતો. ત્યાં આ યુવાને મારી ચેન બચાવી અને હું એને અહીં લઈને આવી. વાહ વાહ જુવાન, વાહ. લે લે, આ તારું ઇનામ. માફ કરજો સાહેબ, મેં તો મારી ફરજ બજાવી છે અને માનવતાની ફરજના કોઈ મૂલ્ય ના હોય. હા, માનવતા. કમાલ છે. આજની દુનિયામાં સાચા માનવી નથી મળતા ને તું માનવતાની વાત કરે છે. આઈ લાઈક ઇટ. અરે પપ્પા, એમને પૈસા કરતા કામની વધારે જરૂર છે, એટલે જ તો હું લઈ આવી છું તમારી પાસે. અને આવા જુવાન માણસની કોને જરૂર ના હોય. હે જુવાન, તારી નોકરી પાકી. થેન્ક યુ સર. વાહ પપ્પા, આજે હું બહુ જ ખુશ છું કે તમે અમને નોકરી આપી છે. સારું, તમે લોકો વાતો કરો, હું હમણાં આવું છું. હા જુવાન, શું નામ છે તારું? મનોજ. મનોજ, બેસ. સર, નોકરી તો ખરી, પણ મારે કામ શું કરવાનું? હેરાફેરી. હેરાફેરી? અરે ભાઈ, આટલો ડરી કેમ ગયો? આઈ મીન ટુ સે ઇમ્પોર્ટ એક્સપોર્ટ, માર્કેટિંગ. અરે પણ માર્કેટિંગમાં પૈસા મોટા છે એટલે તને પગાર પણ તગડો મળશે. થેન્ક યુ સર. હવે જો મારી વાત ધ્યાનથી સાંભળ. બાજુના ગોડાઉનમાં 20 બોક્સીસ મૂક્યા છે અને દરેક બોક્સ ઉપર બધા એના નામ, એડ્રેસ લખ્યા છે. એડ્રેસ પ્રમાણે, નામ પ્રમાણે ડિલિવરી આપી દેવાની. ધેટ્સ ઓલ. ઓકે સર. હું રજા લઉં. ઓકે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. સીધો છે બિચારો. માનવતા, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, માર્કેટિંગ.
ક્યાં ખબર છે ને ક્યારે કાયદાથી દુનિયા ના સુધરી એટલે તો દુનિયાને બાટલીમાં ઉતારી. હા બોલો સાહેબ. અલા ભાઈ ઇન્જેક્શન બરાબર મારજે હો. બોલ બોલ 25 પેટીમાંથી કેટલી બોટલ બનાવી? અરે સાહેબ 25 માંથી 65 બોટલ બનાવી છે ડુપ્લિકેટ. 65? અરે પબ્લિક પર થોડી દયા રાખો. ઓકે ઓકે સાહેબ. અને હવે આજથી 50 બનાવીશું સાહેબ. હા 50 બનાવો. બિચારા માલ પૂરો આપે છે. જે પબ્લિકને આપણે આપીએ છીએ માલ લઈને આપવાનો છે, સમજો. બધો માલ કઈ ડબ્બામાં નથી નાખી ભલે ભલે સાહેબ ભલે. આવજે. હેલો. હલો સાહેબ. સાહેબ નથી, તારો સાથી બોલું છું. બોલ આજે કેટલો વેપાર થયો? સાહેબ આજનો વેપાર 1,35,000 થયો છે. અચ્છા. અને 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 શું બોલી? કસ્બાવાળનો સાહેબ છે ને 20,000 રૂપિયા લઈ ગયો છે. અરે જવા દે ને એને. એ અહીંથી 20 લઈ જશે, આપણે બીજેથી 40 કાઢી લઈશું. અને જો આજે મળવા આવે ને તો બ્યુટી પાર્લરમાં પૂરી તૈયાર થઈને આવજે. સમજી? રિક્ષા. એ કાકા મહાદેશ્વર મંદિર જાશો? હા બેસો બેસો. એક કામ કરો ને, મારે નથી જાવું. અમારા માટે પ્રસાદ લેતા આવજો ને. હા લેતા આવજો ને. હું માથું ખાવ યાર. એ કાકા લેતા આવજો ને. આવું શું કરો? જો પેલા કાકા અહીંયા. એ કાકા અહીંયા આવો ને. બોલો. અને આ જુઓ ને બીમાર રહે છે. હમણાં જ ખર્ચો મળ્યો છે. બીમાર રહે છે. 1 ના 13 તૂટે છે. જુઓ ને. હા થયું છે શું પણ? કાઈ નહીં કાકા. ખાવ ને પછી ભૂખ નથી લાગતી. જાગું ને પછી ઊંઘ નથી આવતી. આખો દી બોલ બોલ કરું ને તોય મોઢું નથી દુખતું મારું. તો એનો એક રસ્તો છે, અમને અડધી રાતે તાપમાં બેહાડો. હે? અડધી રાતે લે મળ્યો ને તારા માથાનો. તું હમણાંથી બિલકુલ બદલાઈ ગયો છે. મારો પ્રેમ ભૂલી ગયો કે શું? નહીં છાયા, હું તારા પ્રેમનો સ્વીકાર નહીં કરી શકું. મારો ધ્યેય બીજો છે અને હું પ્રેમમાં પડીને મારા ધ્યેયને બગાડવા નથી માંગતો. કહું છું હર્ષ, હવે માની જા. છાયાનો દિલ તોડવાનું પાપ તને લાગશે. કોઈની લાગણી તો સમજ. અરે લાગણીમાં માગણી કોઈ દિવસ નથી હોતી. એને ક્યાં કઈ માંગ્યું છે તારી પાસે? હા દિલના બદલામાં તો દિલ જ માંગ્યું છે ને. મારું મન નથી માનતું. હા હર્ષ, છાયા તને સાચા દિલથી પ્રેમ કરે છે. હા એ હાવ સાચું કહે છે. એલા ભાઈ માની જાને, આ બધા સાચું જ કે છે. એ ભાઈ મારી જેમ લવ એક્સપ્રેસમાં જા. આ વિરમગામ લોકલમાં જવાનું બંધ કર. અને મારી પાસે તો લવ એક્સપ્રેસનો પીળો પાસ છે. વિકુડા સાયન્સ પણ કહે છે
કે ભગવાન પાસે દિલથી માંગેલી વસ્તુ મોડી કે વહેલી પણ મળે જરૂર છે. તે તારે ક્યાં માંગવાની જરૂર છે? છાયા તરફથી તો ગ્રીન સિગ્નલ જ છે. અરે બંધ કરો આ તમારો સાયન્સ. અબે દિલના મામલામાં તો સાયન્સ અને જ્યોતિષી પણ ફેલ છે. બોસ, તીરંદાજોના તીર ખાલી જાય છે, સમ્રાટોના ઘા ખાલી જાય છે, ગન માસ્ટરની ગોળી પણ ક્યારેક નિશાન ચૂકી જાય છે, પણ દિલથી નીકળેલી પ્રેમની પોકાર ક્યારેય ખાલી નથી જતી. હર્ષ, તે આ સારું નથી કર્યું. હંમેશાની જેમ આજે પણ એ કોલેજની પાછળ જઈને રડતી હશે. જા યાર જા, કમસે કમ આજની રાત તો એને છાની રાત. જા ભાઈ, જા ભાઈ, જા, 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 જા. હું તને પ્રેમ નહીં કરી શકું. તું હોશિયાર છોકરી છું. ભણવામાં ધ્યાન આપને. પણ હર્ષ, તું મને કેમ પ્રેમ નહીં કરી શકતો? શું ખામી છે મારામાં? છાયા, તારામાં કોઈ કમી નથી. હર્ષ, હર્ષ, તું એ મારા પ્રેમનો અસ્વીકાર કરીને મારા દિલને ખૂબ જ ઠેસ પહોંચાડી છે. મારા દિલના મંદિરમાં માત્ર ને માત્ર તું જ વસેલો છે. મારા દિલના મંદિરમાં ફક્ત તારી જ મૂર્તિ છે. ભલે તું મને પ્રેમ ના કરે. હું સમજુ છું તારી લાગણીને, પણ હું તને પ્રેમ નહીં કરી શકું. પણ હર્ષ, તારી આંખો તો કંઈ જુદું જ કહી રહી છે. મારી પીડા જોઈને તને કેમ તકલીફ થઈ રહી છે? મને રડતી જોઈને તારી આંખો કેમ ભરાઈ રહી છે? બોલને હર્ષ, તું મારામાં ધ્યાન કેમ નથી આપતો? હું જાણું છું હર્ષ કે તું પણ મને પ્રેમ કરે છે, પણ તું મારો સ્વીકાર નથી કરતો. હું નથી કરતો તને પ્રેમ. તું મને પ્રેમ નથી કરતો ને? ના. તો ખા મારા સમ અને કે તું મને પ્રેમ નથી કરતો. બોલ ને હર્ષ, બોલ કે તારા દિલના મંદિરમાં હું નથી. બોલ હર્ષ. હા હા હા, હું પણ તને પ્રેમ કરું છું, પણ હું પ્રેમમાં પડવા નથી માંગતો. કારણ કે મારો ધ્યેય કંઈક અલગ છે, મારું લક્ષ્ય કંઈક અલગ છે, અને જ્યાં સુધી મારું લક્ષ્ય પૂરું નહીં થાય ને ત્યાં સુધી હું એ લક્ષ્યનો પીછો કરતો જ રહીશ. હર્ષ, એવો તે તારો કયો ધ્યેય છે જે તને મારા પ્રેમનો સ્વીકાર કરતા રોકી રહ્યો છે? એવો તે તારો કયો ધ્યેય છે જે આપણા બંનેના પ્રેમ વચ્ચે દીવાલ બનીને ઊભો છે? બોલને હર્ષ, કયો ધ્યેય છે તારો એવો? હા હર્ષ, છાયાની વાત સાચી છે. હા ભાઈ, આજે તો તમારે કેવું જ પડશે. હા હા હર્ષ, આજે કહી દે બધાને. હા હર્ષ, આજે તો કહી દે. કેવું તો પડશે. હા હા હા, છે મારો ધ્યેય. તમારે સાંભળવું જ છે ને? મેં નાના બાળકોને બાળ મજૂરી કરતા જોયા, યુવાનોને વ્યસનના રવાડે ચડતા જોયા. ત્યારથી જ મેં વિચાર્યું, ત્યારથી જ મેં મારો ધ્યેય બાંધ્યો કે આપણા પૂરા ગુજરાત રાજ્યમાંથી આ દારૂ, જુગાર, બાળમજૂરી તમામે દૂષણ દૂર કરી નાખીશ. અને જ્યાં સુધી આ દૂષણોને દૂર નહીં કરું ને ત્યાં સુધી જંપીને નહીં બેસું. હર્ષ, આ તારા બહુ સારા વિચારો છે, અને આ તારા વિચારોમાં હું તારી સાથે છું. તારી કમજોરી બનીને નહીં, તારી તાકાત બનીને તારો સાથ નિભાવીશ. હા ભાઈ, અમે પણ તમારી સાથે છીએ. અમે બધા જ તમારી સાથે છે. હવે તો બોલ આઈ લવ યુ. હા, કહી દે કહી દે કહી દે કહી દે હર્ષ. આઈ લવ યુ. અરે બેટા, તું કેમ જમતો નહીં? એટલા દિવસથી ટેન્શનમાં પણ છે. હવે તું જમીશ ને? તું ઉદાસ રહે, મને ગમતું નથી. આજે જમીશ ને? તું જમે નહીં તો મને નહીં ગમે. Miss you, baby.
કઈ સૂઝતું નથી, કઈ ગમતું નથી. મમ્મી રોજ પૂછે છે કેમ જમતો નથી. હો કઈ સૂઝતું નથી, કઈ ગમતું નથી. મમ્મી રોજ પૂછે છે કેમ જમતો નથી. તારી યાદોમાં જાગીને થઈ ગયો છે આ ઇશ્યુ. Baby I miss you, baby I miss you, baby I miss you, baby I miss you. તારા દીદાર કરવા લાગ્યો કતારમાં. ભૂલી ગયો છું રસ્તા બજારના. તારા દીદાર કરવા લાગ્યો કતારમાં. ભૂલી ગયો છું રસ્તા બજારના. તારી ઝલક, તારી આંખોની પલક દિલને આપે છે રાહત. ને થઈ ગઈ તો આદત પૂરી. હો કઈ સૂઝતું નથી, કઈ ગમતું નથી. મમ્મી રોજ પૂછે છે કેમ જમતો નથી. તારી યાદોમાં જાગીને થઈ ગયો છે આ ઇશ્યુ. Baby I miss you, baby I miss you, baby I miss you, baby I miss you. કઈ સૂઝતું નથી, કઈ ગમતું નથી. મમ્મી રોજ પૂછે છે કેમ જમતો નથી. તારી યાદોમાં જાગીને થઈ ગયો છે આ ઇશ્યુ. Baby I miss you, baby I miss you, baby I miss you, baby I miss you. હાલો ટિફિન તમારું. અને સાંભળો, આજે કરિયાણાવાળાનું અને લાઇટ બિલનું બંનેનું બિલ આવી ગયું છે. અને 4 મહિનાની ફી પણ બાકી છે. અને હજુ હપ્તો તો બાકી જ પડ્યો છે. તો હવે આપણે શું કરીશું? કાંતા, એક તો ટૂંકો પગાર, ઓછી આવક, એમાં બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ છે. એક કામ કરો, મારું આ મંગળસૂત્ર શું કામનું? એમ કરો, જઈને વેચી આવો. જેમ તેમ કરીને 1 મહિનો તો પૂરો થઈ જશે. ના કાંતા, સ્ત્રીઓ માટે મંગલસૂત્રની કિંમત શું છે એ હું જાણું છું. આપણે એવું નથી કરવું. થોડું વ્યાજ વધારે ભરી દઈશું, પણ મારે મોહનની જિંદગી બનાવી છે. પપ્પા, આજથી મારા બધા તોફાન બંધ અને ભણવામાં પણ ધ્યાન આપીશ. મેં તમારી બધી વાતો સાંભળી લીધી છે. અમે લોકો વડોદરાથી આવ્યા છીએ. અરે કાકા, તમને ખબર છે આ બધી વસ્તુઓ સેહત માટે હાનિકારક છે? આપણે 2 મહિના પહેલાની જ વાત છે. પેલા રામુ કાકાને કેન્સર થઈ ગયું. તો તમે આ બધી વસ્તુઓ શું કામ ને કરો છો? કાકા, તમાકુમાં નિકોટિન નામનું ઝેર આવે છે જે કેન્સરનું કારક બને છે. અને કેન્સર થવાથી સીધા મોતને ભેટશો. શું તમે ઈચ્છો છો તમારું આટલું સારું પરિવાર તમને કેન્સર થાય અને તમે રજડતું મૂકીને છોડીને ચાલ્યા જાઓ? આજે તમે બીડી પીવો છો અને કાલે તમારા છોકરાને પણ આ લત લાગે. એટલે હવેથી તમે પણ બંધ કરી દો અને તમારા જેવા બીજા પિતા હોય એમને પણ બંધ કરાવો. છોડી દેશો ને આજથી? અરે કાકા, તમે તો આપણા ગામના વડીલ છો. તમે નહીં સમજાવો તો બીજાને કેમ સમજાવશો? તમારી કેટલી ઉંમર? 60 વર્ષ. અરે કાકા, બીડી પી. તમારી 60ની ઉંમરની બદલે તમારી 80 વર્ષની ઉંમર લાગે છે. તો તમે બીડી પીવાનું બંધ કરો ને તમારા છોકરાનું ને તમારા પરિવારનું ધ્યાન રાખો. આજથી બીડી નહીં પીવો ને કાકા. કાકા, ક્યારે મૂકશો તમે પણ આ બીડી?
બીડી હા. હમણાં છોડી દેવાની. પાકું મૂકી દેવાના કે પણ પાકું. ખોટે ખોટે જ? ના ખોટા ખોટા નહીં, પાકું. હા હા કાકા પાકું ને છોડી દેવાનું છોકરાઓને આદત ખરાબ પડશે ફેંકી દેશો ને હમણાં સામે કાકા, હમણાં જ ફેંકી તમે દો. ફેંકી દો બીડી. ફેંકી દો. આજથી બીડી બંધ. સરસ. વાહ કાકા વાહ. ચાલો હવે અમારો સાથ આપજો. જો કોઈ બીડી પીતું હોય તો તમે એમને પણ રોકજો. સારું સારું. કોઈ તમાકુ ખાતું સારું. હોય, કોઈ કાકા, બીડી હાચું પીતું મૂકી દે હોય. ને બીડી. આવી નહીં હાચું, હાચું, પીવાની. બીડી મૂકી દીધી. હા, બસ. આજથી કાકા તમાકુ બીડી દારૂ બંધ બરાબર તો જ અને તમારો જે પીતો પરિવાર હોય ખુશ એને રહેશે. પણ બંધ કરાવજો. હા હાલો ત્યારે જય માતાજી. ચાલો જય માતા. જય માતાજી. હાલો ચલો જય માતાજી. બીડી પીવા વડે ધુમાડો ના લાગે. માસી આ બીડી ના પીવાય. પીવાય કશું નહીં. માસી તમે બીડી પીવો છો ને એની અંદર નિકોટિન નામનું ઝેર આવે છે અને એ ઝેરથી કેન્સર થાય છે અને કેન્સર થાય ને એટલે તમે વહેલા વહેલા રામ નામ સત્ય થઈ જાઓ. માસી આપણે સ્ત્રીઓ છીએ. આપણે પુરુષને ના પાડીએ કે તમે બીડી ના પીશો અને એના બદલે તમે બીડી પીવો છો. અને તમારું જોઈને તમારા ઘરના નાના નાના બાળકો પણ શીખી જશે. છોકરા નહીં, એક જ છોકરી છે. એ શીખી જ જશે ને. તમે બીડી પીવો તમે સ્ત્રી થઈને બીડી પીવો આજકાલની સ્ત્રીઓ ક્યાં પોગી માસી આપણાથી બીડી ના પીવાય. બીડીની અંદર નિકોટિન નામનું ઝેર આવે છે કે જેનાથી કેન્સર થાય છે અને વ્યક્તિને એકવાર કેન્સર થાય ને એટલે સીધો રામ નામ સત્ય થઈ એ જાય. વાત તો બહુ હાસી. હે ને? તો માસી તમે અમને એટલો સપોર્ટ આપો કે માસી તમે બીડી બંધ કરી. છોડી દો માસી. ફેંકો તમે. છોડી દો છોડી હમણાં જ નાખી ફેંકો દો. તમે. અરે, છોડ આ આ વાત થઈ ગઈ. આજથી બીડી નહીં પીવો ને નહીં પીવો ને પાક્કું? પાક્કું, હા, પાક્કું. બીડી બંધ આ બીડી બંધ માસી તમે બીડી પીવો તમારો ઘરવાળો ના પીતો હોય તો એ શું કે મારી બૈરી પીવે છે તો હું ના પીવું એવું કહે કે ના કે એના કરતાં તમે પણ બંધ કરી દો અને બીજા પીતા હોય એને પણ બંધ કરાવો. આજથી બંધ. અરે વાહ. ચલો માસી અમે નીકળીએ ત્યારે. જય જય માતાજી. માતાજી. હર્ષભાઈ આપણે જે એરિયામાં જઈ રહ્યા છીએ ને ત્યાંના માણસો પણ સારા નહીં તો આપણી સાથે લેડીઝને લઈ જાવી સારી નહીં એટલે એક કામ કરીએ છાયને એને ગામમાં મૂકી લઈ એટલે બેને દુકાનીઓને એ સમજાવે આપણે પેલા દારૂડિયાને સમજાવવા આપણે જઈએ સાચી વાત છે વિકા. એ છાયા તું એક કામ કર છોકરીઓનું ગ્રુપ લઈને તમે આ બાજુ મા દીકરીઓને સમજાવવા જાઓ. હું વિકો ને કી આ સાઈડ જઈએ. સારું સારું તો આપણે છે ને સાંજે બધા ડેપો પર મળીએ. ઠીક છે ચાલ Bye. જાઓ તમે આ લોકો. ચાલે આપણે નીકળીએ. બેટા જલ્દી કર. હા મમ્મી. લે આ દફતર. લે બેટા 1 રૂપિયો. રિસેસમાં ચોકલેટ લઈ લેજે. હા જા હવે. ઓ પાર્ટી મોન તોડો પ્લાન બોલો. એવી કુડા આ પલસા જેવું શું ખાય છે કાળું કાળું? એ આ કોલસા નથી દાંડો સિંગોડા છે તો દાંડો હારો બોલો એ ભાઈ શાંતિ રાખો. ગઈકાલે આપણે જે ગયા હતા બધા ગામે ગામ ઘરે ઘરે નશાબંધીના પ્રચાર માટે તો એમાં તમને લોકોને કેવો સપોર્ટ મળ્યો? બધી સ્ત્રીઓ અમને બહુ સારો સપોર્ટ કર્યો છે. અમને ચા માટે પૂછ્યું, બધાએ અમારી તારીફ કરી. એ લોકોને બહુ જ સારું લાગ્યું કે અમે એમના ઘરવાળાને દારૂ સિગરેટ બીડી પડીકી એ બધું તો છોડાવી દીધું. એ લોકો બહુ ખુશ હતા અમારા બધાથી. હર્ષ તમે લોકો ગયા હતા જે દારૂના તેમાં શું થયું? અરે અમને તો લઈ ગયો તો વિક્રમ ગામમાં. ત્યાં બધા દારૂડિયા ભેગા થયા હતા. કે વિક્રમ? અરે માંડ માંડ સમજાયા સમજતા નથી. એવું? પછી તો હર્ષભાઈ પ્રયોગ કર્યો. કેવો પ્રયોગ? કયો ભાઈ કયો પ્રયોગ કર્યો? એક અમે એક એમ સમૂહ ભેગો કર્યો. 25-30 દારૂડિયાઓને એક જગ્યા પર ભેગા કર્યા અને ત્યાર પછી એક પ્રયોગ કર્યો. 2 ગ્લાસ જુદા જુદા મૂક્યા. એકની અંદર પાણી મૂક્યું અને એકની અંદર દારૂ મૂક્યો. હવે પાણીની અંદર જે અળસિયા ગયા અમે મૂક્યા તો એ અળસિયાને કંઈ ના થયું અંદર, બરાબર? હવે જેવું એ દારૂવાળા ગ્લાસની અંદર અળસિયા ગયા ને એટલે તૈયારીમાં અળસિયા મરી ગયા. હવે સમજો કે એ અળસિયા દારૂના ગ્લાસમાં જવાથી જો મરી ગયા તો એ જ દારૂ જ્યારે આપણે પીએ છીએ ત્યારે આપણા પેટની હાલત શું થતી હશે? એક એસિડ જેવું કામ કરતું હશે ને. એટલે તમારા લોકોએ ના પીવો જોઈએ ને. હે તો પહેલાંના મગજમાં કમ્પ્લીટ બેસી ગયું
અને એને કીધું કે આજથી દારૂ બંધ. હું દારૂ આજથી નહીં પીવું. કેવી કા? મેં એને આ પૂછ્યું તું કે આ પ્રયોગ કરવાથી શું શિખામણ મળે, તો એણે કીધું કે દારૂ પીવાથી જીવડા મરી જાય. તો દારૂ હારો, બોલો. અલી એ બધું ઠીક, આજે પિક્ચર જોવા લઈ જા. ના મારી બેન પૈસા નથી. પિક્ચર જોવા લઈ જાય છે કે નહીં? કનું ઓલા ભેગી જતી રહીશ પિક્ચર જોવા. એ પણ તું એની હારે પિક્ચર જોવા જઈશ તો હું કોની હારે જઉં? અલી તો આની ભેગી જતી રહેજે, હું જઉં પેલા. એની પાસે ક્યાં પૈસા છે પણ? તને ખબર છે તારા લીધે મારો ફોન ગીરવે મૂકવો પડ્યો. પિક્ચર જોવામાં મારી પાસે પૈસા હોવા જોઈએ ને પિક્ચર લઈ જવાના. કાંઈ નહીં, ઓલો લઈ જશે, એની પાસે ઘણા બધા પૈસા લઈ જઈશ કાલ. એ સારવાનો વેટ ભૂર્યા ચાલ. હા ચાલો તો પછી આપણે એક કામ કરીએ બધા. કોલેજ જવાનું લેટ થઈ ગયું છે તો લેક્ચર પણ સ્ટાર્ટ થઈ ગયું છે, તો આપણે નીકળીએ બધા. બરાબર? ઠીક છે, ચાલો. છાયા તું હર્ષ સાથે જા. હર્ષ અમે છે ને પહોંચે કોલેજ પર, તમે પહોંચો. ચલો ઓકે સારું, બાય બાય, હું આવું. ભીમજીભાઈ, તમારા દીકરા મોહન સાથે મારી દીકરીના લગ્ન કરાવવા છે. મુંજાવમાં 5 લાખ રોકડા, 20 તોલા સોનું અને બાઇક પણ આપીશ. 5 લાખ રોકડા, 20 તોલા હોનું અને બાઈક? આવું કઈ થોડું બોલાય? આ ગરીબી દૂર થાય, લગ્ન તાત્કાલિક ગોઠવી દે. મોહને મારી વાડીમાં આવીને કેરી ચોરી અને છોકરાને પથ્થર મારીને ભાગી ગયો. ક્યાં છે તમારો મોહન? મારો મોહન તો નિશાળે ગયો છે. આ આવ્યો મોહન. તને શરમ નથી આવતી? નિશાળે મૂકીએ છીએ કે ચોરી કરવા માટે? તો લાવ ભાઈ, મારી બધી કેરી લાવ. આપી દે કેરી, ચાલ. લાવ, હજુ તો બીજી થેલામાં પણ છે. હજુ થેલામાં છે? ચાલ કાઢ જલ્દી. ચોકલેટ લેવી હતી, પણ ચોકલેટ 1 રૂપિયાની નથી આવતી, 10 રૂપિયાની ચોકલેટ આવે છે. આવા દે તારા પપ્પાને, બધું જ કહી દઉં છું. શું થયું? આ ચોરી કરીને આવ્યો તો. હે? કેમ બેટા? અમે તારા ઉપર કેટલી આશા રાખીને બેઠા છીએ. હું તને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવવાનો છે, એટલા માટે અમે તને નિશાળે મોકલીએ છીએ. પપ્પા, હું નિશાળે જ ગયો હતો, પણ મારી 4 મહિનાની ફી બાકી છે ને, એટલે મને સરે કાઢી મૂક્યો. સાચી વાત છે બેટા તારી. આવક ઓછી, ટૂંકો પગાર, જૂનું કરજ, કોઈ વાતે પૂરું થતું નથી. આ વ્યાજને ઘોડા પણ આમતા નથી. ભીમજીભાઈ, તમારા દીકરા મોહન સાથે મારી દીકરીના લગ્ન કરાવવા છે. મુંજાવમાં 5 લાખ રોકડા, 20 તોલા સોનું અને બાઇક પણ આપીશ. હવે આના લગ્ન કરાવી દઉં એટલે મારો કરજો પણ ઉતરી જાય અને મારી ગરીબી પણ જતી રહે. હા, આ વાત બરોબર છે. હું મારી ગરીબીમાંથી દૂર થઈ જઈશ. હવે આ
હાલો હાલો બધા બસમાં બેસી ગયા છે. આ વરરાજા વગરની જાન થોડી ના જાય. હાલો. અરે ઉભા રહો કાકા, આ છોકરો કોનો છે? મારો દીકરો છે. આટલા નાના દીકરાના લગ્ન કરાવો છો? તમને ખ્યાલ છે કે બાળ વિવાહ એ સમાજનો પણ ગુનો છે અને સરકારનો પણ ગુનો છે. સૌથી મોટો ગુનો તો ગરીબાઈ છે, એ તમે જાણો છો. અમારા નાના છોકરાના લગ્ન કરાવું તો મને ₹5 લાખ મળશે. મારી ગરીબાઈ દૂર થાય એમ છે અને કર્જમાંથી મુક્ત થાવ એમ છું. માટે આનું લગ્ન કરાવું છું. અરે કાકા, એવું કાંઈ નથી હોતું. જો તમારે કર્જમાંથી મુક્તિ જોઈતી હોય ને તો સરકાર દ્વારા ઘણી બધી સ્કીમો સારી સારી ચાલે છે. ઘણી બધી લોન આપણને સરકાર આપે છે, તો તમે એ લઈ લો. ચાલો, એવું હોય તો હું તમારી મદદ કરીશ. ચાલો, હું તમને લોન અપાવું. હા, બિલકુલ સાચી વાત છે ભાઈ તમારી. મને પણ આ લગ્ન બિલકુલ પસંદ નથી. આટલા નાના છોકરાના કોઈ લગ્ન કરાવે? લોન લઈને કરજમાંથી મુક્ત થઈ જાઓ. સાચી વાત છે તારી. હવે આપણે એમ જ કરશું અને આ લગ્ન અટકાવી દેશું. ચાલો, હું ફોન કરી દઉં છું મગનલાલને કે હવે અમે જાન લઈને નથી આવતા. તમે અમને સાથ આપ્યો, કાયદાનું માન રાખ્યું, સમાજનું માન રાખ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નાના વિક્રમ, તું ચિંતા ના કરીશ, હું તારી સાથે છું. આ જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. ચાલ, તું મારી સાથે ચાલ. શું થયું હર્ષ? કેમ આટલો ગુસ્સામાં છે? અને વિકા, તું કેમ રડે છે? તમે લોકો પણ મારી સાથે ચાલો. વિક્રમ, લેને આપણે, તારું કામ છે તો તું જ ચલાવી લે. હા તો લાવ, હું જ ચલાવી લઉં. લાવ. અહીંયા આવો તો બેટા. શું કરું છું? નોકરી. કેટલો પગાર આપે છે? ₹100. પપ્પા શું કરે છે? પપ્પા છે ને દારૂ પીવી કરે છે. અને મમ્મી? મમ્મી છે ને કપડાં ધોવા જાય છે અને કચરો વાળે છે. બનવા જાઉં છું. બનવું છે? જા. ત્યાં છોકરાનું ઘર જોયું છે? હા ભાઈ, એ અમારા ગામનો જ છે. ને એનો બાપ તો એક નંબરનો દારૂડિયો છે. એના લીધે જ આ છોકરાઓ હેરાન થાય છે. આપણે એના ઘરે જઈશું. તું લઈ જજે મને. ચોક્કસ. ચાલો વિક્રમભાઈ, નીકળીશું હવે આપણે. ચાલો ચાલો ચલો હર્ષભાઈ, નીકળીએ. ચાલો. આમ રસ્તો તમારા બાપનો છે? તમે આમ રોડ પર ગાડીઓ ચલાવો છો? પીધેલા છો કે શું? ભાઈ 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 ભાઈ
એ મંગલ કાકા આપણો ભાઈબંધ છે. વિકા તું મારા દીકરા, આ મારો વિકો છે એટલે હું તમને બધાને જવા દઉં છું, નહીં તો વિકા જય માતાજી કાકા. જય માતાજી. પાણી લાવજે. એ લાવી. દાદા હું વિક્રમનો દોસ્ત છું, હર્ષ. વિક્રમ ઘણી વાર તમારી વાતો કરતો હતો. લ્યો ભાઈ પાણી પીવો. અમે લોકો સાસા તમને મળવા માટે જ આવ્યા છે. વિક્રમ મને જણાવતો હતો કે દાદા કે તમે જયવડીના લગ્ન નક્કી કરી દીધા છે. હા, વિક્રમની વાત સાચી છે. વિક્રમ અને જયોડી જ્યારે નાના હતા ત્યારે એક ટ્રક ડ્રાઈવરે પીધેલી હાલતમાં એમના મા બાપને કચડી નાખ્યા અને વિક્રમ અને જયોડીને મેં ઉછેરીને મોટા કર્યા. વિક્રમ તો ભણવાનો ખર્ચો પેપર વેચીને કંઈ નાનું મોટું કામ કરીને કાઢી નાખે છે. એટલે મને વિચાર આવ્યો કે આ મા બાપ વગરની એકની એક દીકરીના મારે જીવતાજી એના હાથ પીળા કરી દઉં, એમના લગ્ન કરાવી દઉં. પણ દાદા જયવડી તો માંડ 14-15 વર્ષની થઈ હશે. એના બનવાના દિવસો ચાલે છે. એને હજુ તો ખેલવા કૂદવાના દિવસો ચાલે છે. હા, એ તમારી વાત હાવ સાચી છે. પણ સમાજ કાલ સવારે મને મેણા મારે કે મા બાપ વગરની દીકરીનો દાદો એના દીકરી માટે કાંઈ ન કરી ગયો. કાલ સવારે હું મરી જાઉં તો મારે આ સમાજને મોઢું હું બતાડવું. અરે દાદા તમે આ સમાજની વાત કરો છો કે જે સમાજને ખબર છે કે બાળ મજૂરી કરવી એ ગુનો છે તો પણ બાળ મજૂરી કરાવે છે. જે સમાજને ખબર છે કે બાળ લગ્ન કરવા એ ગુનો છે તો પણ બાળ લગ્ન કરાવે છે. એની મરજી જાણી તમે કોઈ દિવસ એને પૂછ્યું કે એને શું કરવું છે? એ જયવડી તારે લગ્ન કરવા છે કે ભણવું છે? મારે તો ભણવું જ છે, લગ્ન નથી કરવા. જુઓ, જ્યારથી તમે ઘરમાં લગ્નની વાત ચાલુ કરી છે ને ત્યારથી એના મોઢું જુઓ, એ કેટલી ગભરાઈ ગયેલી લાગે છે. દાદા તમે આટલી બધી એની ચિંતા ના કરો, અમે જયુ માટે બેઠા છે. સમય આવે અમે એને પરણાવી પણ દઈશું, એ બધી જવાબદારી અમે લઈએ છીએ. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે એને બનવાના દિવસો છે તો બનવા દો. બેન તું ચિંતા ના કરીશ, તારો ભાઈ હજુ છે, તારે કશી પણ ચિંતા કરવાની જરૂર નથી. કશું પણ કામ હોય દાદા બેન તું મને વાત કરજે, તું મારો સંપર્ક કરજે. અને દાદા વિક્રમ અને જયવડી આજથી અમારા ભાઈ બહેન જેવા છે. તમે એમની તમામ જવાબદારીમાંથી મુક્ત થઈ જાઓ. સમય આવે અમે બધું જ ફોડી લઈશું, ઠીક છે? તો ચાલો અમે રજા લઈએ. જય માતાજી. જય માતાજી. આવજો ભાઈ, આવજો આવજો. વિક્રમ તે પેલા છોકરાનું ઘર જોયું છે કે જ્યાં ત્યાં ચાવડાને ત્યાં કામ કરતો હતો? હા ભાઈ મેં જોયું છે. ચાલ એના ઘરે લઈ જાને. ચાલો. આવી ગયા. શરમ આવે છે અને આવી કમાણીમાં ઢીસીને આવો છો? નાના છોકરા ભણવાની ઉંમરે મજૂરી કરે છે, અમારી કમાણીથી લીચીને આવો છો. શરમ કરો, શરમ. તને શરમ આવે છે? આમ પતિની સામે બોલે છે? શું કરો છો? કોણ છો તમે? આ લોકો એ જ યુવાનો છે જે વ્યસન મુક્તિ માટે સમજાવે છે. તમે સાંભળો અને સમજો. તમે એકબીજાના પતિ પત્ની છો, કોઈ દુશ્મન નહીં. એ સપ્તપદીના ફેરા અગ્નિની સાક્ષીએ લીધેલા તમે વચનો ભૂલી ગયા? જુઓ, દારૂ પીને ભટક્યા કરતા કંઈક કામ કરીને ઘરમાં લાવો. આ છોકરો બાળ મજૂરી કરે છે, દિવસના 100 રૂપિયા કમાઈને ઘરમાં આપે છે. તમારી પત્ની ઘરના કામ કરવાને બદલે લોકોના ઘરના કામ કરવા જાય છે. કચરા પોતું વાસણ લુગડા કરીને તમારું ઘર ચલાવે છે અને એ જ પૈસા તમે દારૂમાં બગાડો છો. કંઈ કામ ધંધો કરો અને તમારા ઘરને સપોર્ટ આપો. તમારા ઘરને તમારા સપોર્ટની જરૂર છે. તમારા દીકરાને તમારી જરૂર છે, તમારી પત્નીને તમારી જરૂર છે. અને વડીલ તમારું આખું શરીર દારૂએ ખોખલું કરી નાખ્યું છે.
તમે દારૂ જલ્દી નહીં છોડો ને તો આ દુનિયા છોડવાનો વારો આવી જશે. તમે ગમે તેટલી મહેનત કરશો ને તો પણ તમારા બધા પૈસા દારૂમાં જતા રહેશે. પગે લાગીને વિનંતી કરવા આવ્યા છે, આ દારૂને છોડી દો. તમારું બધાનું ભાષણ પતી ગયું તો પછી અહીંથી જાઓ. બેન, જય માતાજી. પડજે બેટા. ચાલે ખાવાનું બનાવ. દારૂ એક ફૂલ છે, જે ના પીવે એ એની ભૂલ છે. ગુજરાત અહીં દારૂ ના પીવાય, આ તો આપણું ગુજરાત, આપણું ગુજરાત, આપણું ગુજરાત.
આ ભણવાના અને પરીક્ષાની તૈયારીમાં થોડું મોડું થઈ ગયું. મોડું થઈ ગયું અને એ પણ થોડું. હર્ષ, તને ખબર છે તારા વગરની એક એક પલ મને એક યુગ સમાન લાગે છે. સોરી બેબી, હવેથી આવું ક્યારેય નહીં થાય. બસ હવેથી ક્યારેય મોડું નહીં થાય. પણ ભણવું એ પણ મારી ફરજ છે. હું ક્યાં ભણવાની ના પાડું છું, પણ આપણા પ્રેમના પાઠ પાક્કા કરવા બી જરૂરી છે ને. પરંતુ આપણા મા બાપ શું આપણા પ્રેમને સમજશે? જો હર્ષ, ડરપોકથી પ્રેમ ના થાય. પ્રેમનું જ બીજું નામ પરમાત્મા છે અને પરમાત્માના દર્શન કરવા હોય ને તો પ્રેમમાં જ થાય, જે આપણે અનુભવીએ છીએ. પણ આ સમાજ આપણા સમાજ? જો હર્ષ, પ્રેમની સીમા એક જન્મ પૂરતી નથી હોતી. પ્રેમ એક એવી ભાવનાનો ફૂલ છે જે જન્મો જન્મ ખીલે છે. સાંભળ, સમાજના માણસો ઉપર પહેરો ભરી શકે છે, પણ પ્રેમ પર અત્યાર સુધી કોઈ પહેરો ભરી નથી શક્યું અને ભરી શકશે પણ નહીં અને રોકી શકશે પણ નહીં. હર્ષ, આ જય દેખાતો નથી. ક્યાં ગયો જય? અરે પપ્પા, ભૂલી ગયા. આજે એનું સ્કૂલમાં રિઝલ્ટ છે, એ લેવા જ ગયો હશે. હા, એને મને કીધું તો હતું કે આજે મારું રિઝલ્ટ છે. પપ્પા, જો હું 100 માંથી 90% લાવ્યો. શું વાત છે? મારો દીકરો બહુ હોશિયાર. આ જો આપણો જય અને હર્ષ આખો દિવસ રખડ કોલેજમાં પણ અભિયાન. અરે હર્ષ જે કરે તે બરાબર તો કરી રહ્યો છે, જે સમાજમાં એક સારો મેસેજ આપે છે, જેનાથી સમાજમાં એક સારું પરિવર્તન આવે. હવે મને તો એવું જ લાગે છે કે એનું લગ્ન જ કરાવી દેવું છે. હા, એ પણ હવે હર્ષ મોટો થઈ ગયો છે. આપણે એવું કરીએ, ભાવનગરમાં મારા એક મિત્ર છે ને રામજીભાઈ, એમને હું ફોન કરીને કહી દઉં કે હર્ષ માટે એક સરસ કન્યા ગોતે, એટલે આપણે હર્ષને પરણાવી દઈએ. નહીં પપ્પા, ના હમણાં નહીં. કેમ, તને કોઈ પસંદ આવી ગઈ છે? હા, એવું કંઈ હોય તો હર્ષ કહેજે મને. પપ્પા કેમ, જે હોય તે બોલ ને. બોલ હર્ષ. હા, હું એક છોકરીને પ્રેમ કરું છું. શું વાત છે? કોણ છે? સફાઈ કામદાર જીવરાજભાઈની દીકરી છાયા. સફાઈ કામદાર જીવરાજભાઈની દીકરી? તને તો આ જ મળી? બેટા, હું તારી વાતથી સહમત છું. હું એમની સાથે વાત કરી લઈશ અને સગાઈનું પાકું કરીશ. પણ તારી માં આજના જમાનામાં પણ જૂના વિચારોથી જીવી રહી છે. એમને આ વાત નહીં ગમી. કેમ કે શિવરાજભાઈ નીચી જાતિના છે. એમને એમ લાગે કે હર્ષ આપણા ખાનદાનનું નાક કપાવશે, એટલે તો એ નારાજ થઈને જતી રહી. અરે પપ્પા, માને એ ક્યાં ખબર છે કે આ સર્વે મનુષ્યો પરમાત્માએ જ બનાવ્યા છે અને સર્વે સમાન છે. મને તો એમ હતું કે તું ભણીને ઘરને ઊંચું લઈ આવીશ. બેટા, તું તારી માનું મોટું કાળું કરવા માંગે છે, તારે જ પગમાં કુંવળી મારે છે. હું ક્યાં ઘરનું નામ નીચું લાવું છું? હું માત્ર એટલું જ કરવા માંગુ છું કે જે આ સમાજે જે લોકોનો તિરસ્કાર કર્યો છે, સમાજની અંદર વાડા પાડી દીધા છે, એ તમામ ભગવાનના બંદાઓને સમાન હક આપવા માંગુ છું. સાંભળ, હું છાયાને મારી વહુ નહીં બનવા દઉં. તું પણ સાંભળી લે, હું કોઈને ઊંચા કે નીચા માનતો નથી, કર્મમાં માનું છું અને માણસ હંમેશા પોતાના કર્મથી મહાન હોય છે. ચા નથી બેટા. પપ્પા, સવારમાં તારું? બેટા હવે ચા. મને એના વગર ચાલતું નથી. હા બેટા, બેસ. શું કરું બેટા, આદત પડી ગઈ છે. જો બેટા, તારી માં જતી રહી તો પણ મેં તને કોઈ ઉણપ નથી આવવા દીધી બેટા. તે જે માગ્યું એ મેં તારા બધા લાડકોડ પૂરા કર્યા બેટા. મેં બધું કર્યું પણ આ મારાથી છૂટતું નથી. મને પીવા દે બેટા, મને પીવા દે. પપ્પા, તમે મને લાડકોડ તો બહુ જ આપ્યા, પણ સમય નથી આપ્યો અને હવે મારી પાસે સમય બહુ નથી. કાલ ઉઠીને મારા લગ્ન થઈ જશે, હું સાસરે જતી રહીશ. એ પહેલા હું
ઈચ્છું છું કે તમારો દારૂ છોડાવીને જ રહું. પપ્પા, તમે જે પીઓ છો ને એ ઝેર છે અને આ દુનિયાને બરબાદ કરી રહ્યું છે. સમાજને જો સુધારવો હોય ને તો પહેલા આપણે શરૂઆત કરવી જોઈશે અને અત્યારે હું એ જ કરી રહી છું. મારા ઉપર હાથ રાખીને બોલો તમે કે હવે દારૂ નહીં પીઓ. કઈ રીતે વચન આપ્યું? દારૂ વગર નથી ચાલતું, પણ ઠીક છે બેટા, તારાથી વધારે મને આ દારૂ નથી. તારા માટે તો હું દુનિયા છોડી શકું છું, તો દારૂ શું છે? છોડી દીધું, જા, છોડી દીધું. તારી સોગત દારૂ નહીં પીવું બેટા, મારું બચ્ચું. જા, ખુશ રહે. દરવાજો ખોલ ચુડેલ. કેમ આટલી બધી વાર લાગે છે ચુડેલ? ચૂડેલ? તમે મને ચૂડેલ કહો છો? જ્યારે ઇંગ્લિશ પીને આવો છો ત્યારે અનારકલી, અને જ્યારે દેશી ડીચીને આવો છો ને ત્યારે મસકલી. આજે શું ડીચીને આવ્યા છો કે હું તમને ચૂડેલ લાગુ છું? આજે તો હું કાંઈ નથી પીને આવ્યો ને આજે તો હું પૂરો ભાનમાં છું, એટલે તો મને આ તારું સાચું સ્વરૂપ દેખાઈ ગયું. વેરાન રણ જેવું આમન કોઈ તો સાથી મળે. વેરાન રણ જેવું આમન કોઈ તો સાથી મળે. ખુશીઓના દીપકને હવે પ્રેમની જ્યોતિ મળે. ખુશીઓના દીપકને હવે પ્રેમની જ્યોતિ મળે. દિલ એક મંદિર બને, દિલ એક મંદિર બને, દિલ એક મંદિર બને, દિલ એક મંદિર બને. હવાઓમાં સુવાસ સ્નેહની ફેલી રહી છે. હવાઓમાં સુવાસ સ્નેહની. ના કોઈ વેર ઝેર, ના ઈર્ષા કરે, ના દ્વેષ દિલમાં રહે. મહેકતું રહે જીવન સૌનું રૂડું વૃંદાવન બને. મહેકતું રહે જીવન સૌનું રૂડું વૃંદાવન બને. જગમગતા સ્વપ્નોને હવે આશાની કિરણો મળે. જગમગતા સ્વપ્નોને હવે આશાની કિરણો મળે. દિલ એક મંદિર બને, દિલ એક મંદિર બને, દિલ એક મંદિર બને, દિલ એક મંદિર બને.
જીવનમાં આવ્યા તમે જ્યારથી પડી છે ખબર પ્રેમની ત્યારથી જીવનમાં આવ્યા તમે જ્યારથી પડી છે ખબર પ્રેમની ત્યારથી ખાલી ખાલી હતી મારા દિલની જગા તમે દિલમાં આવી વસ્યા કુદરતની કારીગરી તમે પ્રેમની મૂરત તમે કુદરતની કારીગરી તમે પ્રેમની મૂરત તમે દિલ એક મંદિર બને દિલ એક મંદિર બને દિલ એક મંદિર બને દિલ એક મંદિર બને ભૈલાનો ફોન. ચાલ ચાલ બાપુજીને આપી દઉં. બાપુજી, ભાઈનો ફોન છે. એ દેવકી સાંભળ, તારા દીકરાનો ફોન આવ્યો છે. હેલો હલો બાપુજી. હા બોલ બેટા, તું મજામાં છે ને? હા હા હું મજામાં છું, પણ મને તમારી ચિંતા થાય છે. અરે દીકરા, મારે તો તબિયતને ને બીમારીને બેને ભાઈબંધી થઈ ગઈ છે, એટલે હવે જાય એમ નથી. તું બોલ, તું મજામાં છે ને? અમને તો તારી ચિંતા થાય છે. બાપુજી તમે મારી જરાય ચિંતા ના કરો. અને હવે તો ભગવાને આપણી સામે જોયું છે. શેઠ પણ ભગવાન જેવા મળ્યા છે મને. કંપનીમાં ખૂબ મોટો પગાર છે બાપુજી મારો. સાંભળો સાંભળો, આજે મેં 49,000 ખાતામાં જમા કરાવ્યા છે. પહેલાં તો તમે તમારી દવા હું કહું છું ને એ સ્થળેથી લઈ લેજો. દીનદયાળ મેડિકલ સ્ટોર, જેમાં સરકારે રાહત દરે દવા આપવાનું નક્કી કરેલું છે. તો પહેલાં તમે ત્યાંથી તમારી દવા લઈ લેજો. અને હા, બાકી જે પૈસા વધે એનું અનાજ કરિયાણું રાશન લઈ લેજો. ઘરમાં કંઈ ખૂટે નહીં. સોનુને જે જોઈએ ને એ બાપુજી મારા તરફથી લેવડાવજો. બાપુજી આપો ને, મારે વાત કરવી છે. એ ભાઈ પછી વાત કરીશું, પેલા તારી બેન સાથે વાત કરી લે. હા ભાઈ, કેમ છે? તું કેમ છે પેલા એ કે મને. મજામાં છું. ક્યારે આવવાનો છે? એમ ને, તારો ભાઈ તારા માટે ઘણું બધું લાવવાનું છે અને હું જન્માષ્ટમી આવું છું. બોલ તારા માટે શું લાવું? ભાઈ, તું મારા માટે મેકઅપ બોક્સ અને બંગડી બોક્સ લેતો આવજે. એ સારું સારું. બાને ફોન આપને. હા હા બા. લ્યો કરો વાત. મારા દીકરાનો ફોન છે. હેલો. હા બેટા, કેમ છે બેટા? બા, સૌથી પહેલાં તો હું તમને પાય લાગુ છું. હું પણ તને ખૂબ યાદ કરું છું કે મારો દીકરો ત્યાં શું જમતો હશે, એની હાલત કેવી હશે. મને બહુ તારી ચિંતા થાય છે બેટા. તમે તમારી તબિયત સાચવજો. ખાસ તો બાપુજીની તબિયત ખરાબ છે, એટલે એમને દવા ટાઈમસર આપજો અને એમનું ધ્યાન રાખજો. બેટા તું જરા પણ ચિંતા ના કરતો. તારા બાપુજીની તબિયત એકદમ સારી છે. હવે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. દવા ટાઈમસર લે છે. પણ તું ક્યારે આવે છે એ મને પહેલા કહેતું. અને હા, જન્માષ્ટમી પર હું આવું છું. હે સરસ. તો જલ્દી જલ્દી આવ બેટા. હું તારી બહુ રાહ જોઉં છું. જય શ્રી કૃષ્ણ. આવજો. જન્માષ્ટમી પર આવવાનો છે. તારો ભાઈ તારા માટે બધું જ લાવવાનો છે. તને ખબર છે? બેન કોની છે? છાયા, છાયા, અત્યાર સુધી તો તને હર્ષ દેખાતો હતો, હવે તો સંભળાવા આવી માંડ્યો. એલી એ કોની જોડે બબડાટ કરે છે? હર્ષ તો અહીંયા. હું ક્યારની તારા જ વિચારોમાં ખોવાયેલી હતી. હવે તો તું મારા સપનાઓમાં પણ આવવા માંડ્યો છે. અને ક્યારની અહીંયા ફરું છું તો બી તું જ દેખાયા કરે છે. બીજું શું બીજું? બીજું કશું નહીં કે હું તને પ્રેમ કરું છું. અરે યાર, તને બીજું કશું આવડે છે? આખો દિવસ જ્યારે મળ્યા ત્યારે પ્રેમ પ્રેમ પ્રેમ. અરે ભણવામાં ધ્યાન આપ,
લોક સેવાના કામમાં ધ્યાન આપ. કેટલા બધા બીજા મુદ્દાઓ છે. અરે ભણવાનું તો છે જ ને આપણે, પણ હું તને પ્રેમ જ એટલો કરું છું તો બીજું કશું મને દેખાતું જ નથી ને. હવે તું હોશિયાર છોકરી છું, ભણવામાં ધ્યાન આપ. અને આ લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે, હું ક્યારનો તને શોધું છું. ચાલ લેક્ચરમાં ચાલ. તમને એક વાત કરવી હતી કાજલ. ઘણા સમયથી મારે તમને કંઈક કહેવું છે. કહો કહો, શું વાત છે? તમે જો ના મળ્યા હોત ને તો હજુ પણ મારી જિંદગી ગરીબીમાં જ ગઈ હોત. હા, તો પપ્પા સાથે તમે મારી ઓળખાણ કરાવી, મને કંપનીમાં સારી જોબ અપાવી. આજે હું ક્યાંનો ક્યાં છું એનો હું તમારો આભારી છું. અરે આભાર મારો નહીં, પરમાત્માનો માનવો છે, જેથી આપણે મળ્યા. અને આમ પણ જ્યારથી તમે મળ્યા છો ને મને, પપ્પાને બહુ રાહત છે. કાજલ, હું તમને કહેતા અચકાઉં છું, હિંમત નથી ચાલતી. અરે કહો ને, શું વાત છે? કાજલ, ક્યાં હું અને ક્યાં તમે? બસ બસ મનોજ, હું પણ ડરતી હતી કે આવા ઈમાનદાર માણસને મારે કેવી રીતે કહેવું. બસ બસ, આઈ લવ યુ. આઈ લવ યુ મનોજ. અરે લગભગ ગામડે જન્માષ્ટમી આવી છું, કેમ કે સોનું અને બા ત્યાં છે, એટલે આ તારા ભાભીને પણ જોડે લઈને આવું ને. ઓકે ચોક્કસ, તું આવું એટલે મને મળ. ઓકે ડિયર, ટેક કેર, બાય બાય. ઓકે બાય. અરે આ શું કરો છો તમે? અરે તને નથી ખબર? આ તંબાકુ છે, આને ખાવાથી મોજ પડી જાય. ખાવી જ તને? મોજ તો તમને આવે છે, પણ તમને એ નથી ખબર કે આની અંદર ઝેર હોય છે. એ તમારી જાન પણ લઈ શકે છે. અને આ તમે શું પીવો છો? અરે આ તો બીડી છે, સરની સીડી કહેવાય. મહેરબાની કરીને તમે આ પીવાનું બંધ કરી દો. ચૂપ બે, તારું કામ કરને, ચાલ જા અહીંથી. ભાઈ, હું સાયકલ ચલાવતો હતો ને, ત્યાં બે જણ છે ને, તેમાંથી એક બીડી પીતો હતો ને અને એક તમાકુ ખાતો. મેં એમને કીધું ને કે એવું ના કર, તો એ મને લડતા હતા ને કહેતા હતા કે જતો રહે અહીંથી. એટલે હું તમને કહેવા આવ્યો કે ચલ આપણે તઈ જઈને એમને સમજાવીએ. તું એ બંનેને ઓળખે છે? હા, એ ત્યાં જ હતા. ચાલ. આ બે જ હતા ભાઈ, આ બે જ હતા. અરે તમે આ શું કરી રહ્યા છો? અરે ભાઈ, તમે પણ આ શું કરી રહ્યા છો? તમાકુ ખાઉં છું, જુઓ ને. અરે મિત્રો, તમે ભારત દેશનું ભવિષ્ય છો. આપનો એ ભારત દેશ કે જે વિશ્વની અંદર સૌથી યુવાન દેશમાં ગણતરી થાય છે. આપના પ્રધાનમંત્રી જ્યારે વિશ્વભરમાં જ્યારે ભારતનો ડંકો વગાડી રહ્યા છે, ત્યારે આપનો આ ભારત દેશ અત્યારે વ્યસન મુક્તિના અભિયાનો જ્યારે કરી રહ્યું હોય, તમને ખ્યાલ છે આપણો ભારત દેશ વિશ્વની અંદર સૌથી યુવાન દેશ છે. તમને ખ્યાલ છે કે આ વ્યસનો તમારી જવાનીને ચકનાચૂર કરી નાખશે, તમારા જોયેલા દરેક સપનાને પાણીમાં મૂકી દેશે. મિત્રો, દેશનું ભવિષ્ય આપણા જેવા જવાનિયાઓના હાથમાં છે. આપણે જ આપણા દેશનું ભવિષ્ય છે. અને જો આપણાથી જ આ વ્યસન મુક્તિના અભિયાનની શરૂઆત કરીશું ને, તો જ આપણે બીજાને સુધારી શકીશું. વ્યસન કરવાથી તમે તમારા જીવનને ચકનાચૂર કરી રહ્યા છો. મિત્રો, વ્યસને ના ચડો. મહેરબાની કરીને વ્યસન ત્યજી દો. વેરી ગુડ. અરે અરે, હલો, કેમ ચાલે છે? આ તારા દારૂનો વેપાર તો બહુ જોરમાં ચાલતો હશે, ખરું ને? અરે સાહેબ, વેપારની ક્યાં વાત કરો છો? 5 દિવસથી તો મેં બોણી નથી કરી, એટલે તો મેં દુકાન બંધ કરીને બગીચામાં ફરવા નીકળી છું. શું? કેમ આમ? શું બધા દારૂ પીવા વાળા હિમાલય ભેગા થઈ ગયા?
અરે હર્ષ નામનો એક છોકરો આવ્યો છે ને એને બધાય પીવાવાળાનો બંધ કરાવી દીધા છે. ઘરે ઘરે જઈને દારૂ પીવાનું બંધ કરાવી દીધો છે. આપણો ધંધો તો ઝીરો કરાવી દીધો છે. સમજી ગયો. શું નામ કીધું તે? હર્ષ. ભલે જોઉં છું આ લોકો પણ કેટલા દિવસ દારૂ નથી પીતા. કાયદાથી તો દુનિયા ના સુધરી. આ હર્ષે દુનિયાને કઈ રીતે સુધારી? વિચારવા જેવી વાત છે. જાનકી, તું આ નાત જાતની વાત લાવીને ખોટી જીદ કરી રહી છે. નાત જાત જેવું કાંઈ જ નથી. જેના વિચારો ઊંચા ને એ ઊંચા, અને જેના વિચારો હલકા એ નીચા. અને આ નાત જાતના ભેદભાવના કારણે કેટલાય પ્રેમીઓએ આત્મહત્યા કરી છે. કેમ? આ નાત જાતના વાળાઓ તેમની વચ્ચે દીવાલ બનીને ઊભા હોય છે, અને ત્યારે આ લોકો આત્મહત્યા કરી લે છે. જાનકી, આપણો હર્ષ પણ જુવાન છે, સાયને ખૂબ પ્રેમ કરે છે. કાલ સવારે જો આપણો હર્ષ કઈ કરી દેશે તો પછી આપણું કોણ? મમ્મી, અગર હું સાયકલ લઈને સ્કૂલમાં જતો હોઉં ને વચ્ચે મારો ટ્રક સાથે એક્સિડન્ટ થઈ જાય અને મારા શરીરમાં લોહીની કમી હોય અને એ ઓ પોઝિટિવ બ્લડ હોય, અગર એ બ્લડ કોઈ નીચી જાતિના માણસનું મળી ગયું તો એને મારી અંદર ચડાવવા દઈશ કે પછી મરવા દઈશ? બસ બસ દીકરા, તે મારી આંખો ખોલી નાખી. હવે છાયા ભલે આ ઘરમાં વહુ બનીને આવે. જય શ્રી કૃષ્ણ માસ્તરજી, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. અરે તમારા માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છું. અરે કઈ વાતની ખુશી? એટલી સરસ ખુશીના સમાચાર લઈને આવ્યો છું. હર્ષ અને તેમના ગ્રુપે જે વ્યસન મુક્તિનું અભિયાન ચલાવ્યું છે તે આપણા ગુજરાતમાં જ નહીં પણ પૂરા ભારત દેશમાં પ્રખ્યાત થયું છે. અને ગુજરાત સરકાર એને એવોર્ડથી સન્માનિત કરવા જઈ રહી છે. મારું તો એમને એવું કહેવું છે કે એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય. એમની પ્રગતિમાં મારો સહકાર પૂરો રહેશે. કેમ, બરાબર ને? બરાબર છે, બરાબર છે. અને અમને તો સૌથી વધારે આ વાતની ખુશી છે. આ સુધી અમારો હર્ષ છે ને, હું તને કાયમ માટે ગયા કરતો કે હર્ષ જે કરે એ સારું જ કરે છે. પણ હર્ષે શરૂઆત એવી કરી કે બસ કાંઈ કરવાની જરૂર નથી, પોતપોતાનું આંગણું સાફ રાખો, આખું ગુજરાત સાફ. અને આ વાતથી માસ્તરજી કેવી ખુશીના સમાચાર લઈને આવ્યા. બિલકુલ સાચી વાત છે. અને એમને જે કર્યું છે એ બીજા કોઈ છોકરાઓએ નથી કર્યું, અને એટલા માટે એમને સન્માન મળી રહ્યું છે. નિલેશ, પેલું બોક્સ બહાર લાવો ને. કરશનભાઈ, લાવો પેલું બીજું બોક્સ. પેલા 2 બોક્સ બીજા નાના. ઓકે. અરે ક્યાં છે બધા? અહીંયા જુઓ, કાલ માટે 750 પેટીનો ઓર્ડર લીધો છે. પૂરી 750 પેટી, અને કાલ સુધીમાં પહોંચાડવાની છે. 450 પેટીમાંથી 750 પેટી બનાવવાની છે, ભૂલતા નહીં. આવ.
સાહેબ આપણો જે માલ ભરેલો એ ગાડી પકડાઈ ગઈ છે અને આપણા બધા માણસો ભાગીને આવી ગયા છે. એ મરેલા, શું આવા મરેલા સમાચાર લઈને આવ્યો છે? કયા એરિયામાં પકડાય? બાણ વિસ્તારમાં? પણ એ વિસ્તારમાં માલ પકડાય જ કેવી રીતે? કઈ રીતે? હા, કોણ છે? બોલો મને, બોલો. કોણ પોલીસમાં જઈને મળ્યું છે? બોલો, બોલ. હા, કોળામાં જઈને બેસવા વાળો પકડાઈ ગયો. જાઓ જાઓ, મજા કરો, જાઓ જાઓ. શેઠજી, લો તમારા ગોડાઉન અને ગાડીની ચાવી. આજથી નોકરી મારે નથી. કેમ? હેરાફેરી, એક્સપોર્ટિંગ. આના નામે તમે મારી પાસે દારૂનો બિઝનેસ કરાવો છો એમ ને? શેઠ, મારા મા બાપે મને સારા સંસ્કાર આપ્યા છે. મારે ઈમાનદારીની જિંદગી જીવવી છે, આવી નહીં. ગાંડો થયો છે તું જે ઈમાનદારોની વાત કરે છે ને, એ ઈમાનદારોને મેં લોનના હફતા ભરતા જોયા છે અને એમના ગુજરી ગયા પછી એમના છોકરાઓને હફતા ભરતા જોયા છે. બસ સાહેબ, મારે આવા પૈસા કમાઈને પૈસાદાર નથી થવું. મને મારી ગરીબાઈ ભલી છે. ભલે, જેવી તારી ઈચ્છા. બેઈમાનીનું કામ નથી કરવું તો કંઈ નહીં, પણ ભલાઈનું કામ તો કરીશ ને. ઓકે સર. જો, મારો એક માણસ છે કરસન. એની પત્ની કેન્સરથી રીબાઈ રહી છે અને એ બિચારી દવા દારૂ માટે તરસી રહી છે. અત્યારે એને પૈસાની જરૂર છે. એ પૈસા હું તને આપું છું. એ પૈસા તું એને જઈને આપી દે. હા, ઓકે સર. હા, લે, આ પૂરા 1 લાખ છે. આપી આપ. હા, લે. સાહેબ, આ મારું છેલ્લું કામ. ભલાઈનું કામ છે. હા. હેલો સાહેબ, કરશન બોલું છું. કયો કરશન? આજે ગાડી પકડાવી હતી ને, એ કરશન બોલું સાહેબ. બીજી કોઈ ગાડી હોય તો પકડાય. હા સર, ગાડી પકડાવી, પણ મને મારું ઇનામ મળવું જોઈએ. હા, મળશે ને ઇનામ, કેમ નહીં? ઇનામ તો હું તને આપીશ. ઇનામ હું જ આપું. પોલીસ સ્ટેશન, હું રઘુવીર સિંહ બોલું છું. ગોદામ નંબર 3માં એક ખતરનાક ખૂન થયું છે અને ખૂની એ પણ ત્યાં હાજર છે. જલ્દી પહોંચો. હા. હા, મને ખબર જ છે. મેં એને 2-3 ફોન કર્યા, પણ એક પણ ફોન નથી ઉપાડતો. બા કેને જલ્દી, મારે એને મળવું છે. હા ચિબાવલી, મને ખબર છે કે તું તારા ભાઈને મળવા માટે ઉતાવળી સાને થા છો. મેં મંગાવ્યું છે મેકઅપ બોક્સ અને બંગડી બોક્સ. બીજું શું હોય? દેવજીભાઈ, આ તમારા મનોજનો ફોટો આવ્યો છે છાપામાં. હું તો અભણ છું, પણ તમે જુઓ જો શું લખેલું છે. મારા દીકરાને ફાંસીની સજા? એણે ખૂન કર્યું છે?
સાક્ષીઓ પણ મળી ગયા. આ જો, આજ આપણા દીકરાને ફાંસીની સજા થઈ છે. તેણે ખૂન કર્યું છે. અરે આપણા દીકરા પાસે આપણે કેટલી આશા રાખી હતી. એણે આપણા ખૂનનું મોડાયું છે. નહીં, મારો દીકરો એવું ના કરી શકે. હે ઈશ્વર, આ શું થવા માંડ્યું છે? હજુ કેટલી પરીક્ષા લઈશ તું? બાપુજીને શું થયું બા? બાપુજી, બા હવે શું કરીશું? બા શું થયું બાપુજી? બા શું થયું બાપુજીને? શું થયું મારા બાપુજીને? બા આપણું હવે શું થશે? બા દીકરાનો દોસ્ત રહી રહે છે. તને નમસ્તે, જલ્દી બોલાવો. માસા માસી શું થયું માસાને? બેટા, સંદેશના જમાનો મનોજનો ફોટો આવ્યો. એને કોઈ ખૂનમાં સંડોઈ દીધો છે. એ સમાચાર સાંભળીને તારા માસાને આઘાત લાગ્યો ને એને અટક આવ્યો. માસી, મનોજ અને ખૂનના કેસમાં? ના, આ જૂઠું છે માસી. માસી, તમે સહેજ પણ ચિંતા ના કરો. પહેલાં આપણે અંતિમ ક્રિયા બતાવી દઈએ. ત્યારબાદ હું જરૂર આ કેસ પાછળ જોઉં છું. અને બેન, તું પણ રડવાનું બંધ કર. ચિંતા ના કરીશ, તારો ભાઈ હજુ જીવે છે. માસી, તમને પૂરેપૂરો ન્યાય અપાવીશ. તમે સહેજ પણ ચિંતા નહીં કરતા. મનોજ, આ તે શું કર્યું? ક્યાં તું, ક્યાં તારા ઊંચા વિચારો, અને આ શું પગલું ભર્યું? હર્ષ, મેં ખૂન નથી કર્યું. મને ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે. હું નિર્દોષ છું. તને ખબર છે, મેં મારી નોકરી છોડી દીધી છે. એનું કારણ મારો શેઠ રઘુવીરસિંહ બુટલેગર છે. મને લાગે છે કે એણે મારા વિરુદ્ધ કાવતરું કર્યું છે. મને આ ખૂનના કેસમાં સંડોવવામાં આવ્યો છે. મિત્ર, તું સહેજ પણ ચિંતા ના કરીશ. જો તું નિર્દોષ હોય ને, તો પછી તો હું છું અને રઘુવીરસિંહ છે. હું એને જીવતો નહીં છોડું. હર્ષ, મારી બેન સોનુ શું કરે છે? હા મિત્ર, સોનુ પણ ક્યારની આ સમાચાર મળ્યા પછી રડ જ કરતી હતી. હું એને પણ મળવા માટે લઈ આવ્યો છું. જલ્દી લઈ આવ. હા. ભાઈ, અરે સોનુ, મારી બેન, તું કેમ છે? અરે બાપુજી કેમ છે? ભાઈ, બાપુજીને આ સમાચાર સાંભળીને તેમને આઘાત લાગ્યો ભાઈ. તે ગુજરી ગયા ભાઈ. બાપુજી, મને માફ કર. બાપુજી, મને માફ કરજો બાપુજી. સોનુ, બાનો ખ્યાલ રાખજે. બાનો ખ્યાલ રાખજે બાપુજી. અરે કાજલ, આ શું? જહેર, કેમ ઉદાસ બેઠી હતી? જવા દો ને, કાંઈ નથી. આ જિંદગીથી હારીને મરવા બેઠી છો? અરે બહેન, એક સ્ત્રી બીજા સ્ત્રીને દિલની વાત દિલ ખોલીને કરી શકે છે. ઘાયલની વાત ઘાયલ જ જાણે. બોલ, શું છે? નાથી બેન, હું તમને કહું તો ખરી, પણ તમે કોઈને કહેતા નહીં. અમારા યુનિટમાં એક મનોજ નામનો છોકરો છે ને, એને હું દિલ દઈ બેઠી છું. અને એ પણ મને બહુ જ પ્રેમ કરે છે. એ તો સારી વાત છે ને, એમાં ગભરાવાનું શું? અરે, મેં છાપામાં વાંચ્યું હતું કે તે અમારા યુનિટના કરસન કાકાનું ખૂન કરી નાખ્યું છે. અને તે અત્યારે જેલમાં છે. અને કદાચ તેને ફાંસી પણ થઈ શકે છે. તમે કેમ ચૂપ થઈ ગયા?
કાંઈક તો જવાબ આપો. અરે હું બોલીશ, તારામાં સાંભળવાની તાકાત છે? એવું શું છે જે હું સાંભળી નહીં શકું? તો સાંભળ. કરશન કાકાનું ખૂન મનોજે નહીં, તારા પપ્પાએ કર્યું છે. તારા પપ્પા આ કલયુગના રાક્ષસ છે, રાક્ષસ. મારી મજબૂરીનો, મારી ગરીબીનો ફાયદો ઉઠાવ્યો છે. મને રખાતની જેમ રાખી છે. તો તું ચૂપ કેમ બેઠી છે? હું ચૂપ નથી. હું એક તકની રાહ જોતી હતી અને હવે એ જ તક મને મળી ગઈ છે. હે? એ શું છે? હા કાજલ, તારા પપ્પાએ જરાય કરશન કાકાનું ખૂન કર્યું ને, ત્યારે હું ત્યાં જ હતી. મેં પૂરો વિડીયો બનાવ્યો છે. પણ નાથી બેન, મારું તો મગજ જ કામ નથી કરતું. પણ મારું મગજ કામ કરે છે ને. મેં પૂરો પ્લાન બનાવ્યો છે. અગર જો તું સાથ આપે તો આપણા વિસ્તારના ધારાસભ્ય સિલુભાઈ પાસે જઈએ. એ ગરીબોની ખૂબ જ મદદ કરે છે. આપણે એની પાસે જઈએ. ઓકે, આપણે ત્યાં જ જઈએ. આમ પણ બીજું શું કરી શકીએ? સર, સર. સાહેબ, અમે તમને જ મળવા આવતા હતા. હા બોલો, શું કામ છે? સર, મારું તમારું જરૂરી કામ. હા બોલો બોલો. સર, મારા સગા પિતાજીએ ખૂન કરેલું છે, જેનો આરોપ મારા પ્રેમી પર નાખેલો છે. અને મારો પ્રેમી જે હાલમાં જેલમાં પુરાયેલો છે. તમારા સગા પિતાએ ખૂન કર્યું? હા. આરોપ તમારા પ્રેમી પર નાખ્યો અને અત્યારે જેલમાં છે? જી હા. તમને ખબર કેમ પડી કે તમારા પિતાજીએ ખૂન કર્યું? હા સાહેબ, મેં વિડીયો ઉતાર્યો જ છે. તમે જાતે વિડીયો ઉતાર્યો છે? હા સાહેબ, 1 મિનિટ જુઓ. આ વિડીયો તમે જાતે ઉતાર્યો છે? હા સાહેબ. તો તમારો પ્રેમી નિર્દોષ છે. આ તમારા કેસનો નિર્ણય હું હમણાં જ આપું છું. હાજી સર. હા, એમની પોતાની દીકરી વિડીયો ઉતારેલા પુરાવા સાથે મારી પાસે આવી છે. હા, પેલા મવાલીએ સાક્ષીઓને પૈસા આપી મોટી જુબાની અપાવી નિર્દોષ છોકરાને સજા અપાવી. હવે સાચા પુરાવા આપણી પાસે આવી ગયા છે સાહેબ. હા હાજી. એક કામ કરીએ સર, કોર્ટમાંથી તેનું વોરંટ કઢાવીએ, સીધી ધરપકડ કરીએ અને આ છોકરાને છોડી દઈએ. ઓકે સર. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ. ઓકે બેટા, એનું સર્ચ વોરંટ કઢાવી અને પોલીસ આવે છે એની ધરપકડ કરવા. ચાલો. થેન્ક યુ સર. આજ હું તમારા ચરણે આવી છું. તમે તો બધું જ જાણો છો સાંઈ બાબા. તમે તો અંતર્યામી છો. મારો હર્ષ મને નથી મળતો અને તમને ખબર છે, હર્ષ વિના મારું જીવન બિલકુલ અધૂરું છે. સાંઈ બાબા, તમને તો ખબર છે, હું તો હંમેશા હર્ષના નામને જ માળા જપું છું ને હું તો એના પ્રેમની જ પૂજારણ છું. મારા મનના મંદિરમાં માત્ર હર્ષ અને હર્ષની જ મૂર્તિ છે. બસ, હું એને બહુ જ પ્રેમ કરું છું. સાંઈ બાબા, મારો હર્ષ મને આપી દો પાછો. જ્યાં સુધી મને મારો હર્ષ નહીં મળે તો હું અહીંયાથી પાછી નહીં જાઉં. અને હું આજે અન્નજળનો ત્યાગ કરું છું. જ્યાં સુધી મારો હર્ષ નહીં આવે ત્યાં સુધી હું અહીંયાથી કશે નહીં જાઉં. હર્ષ વગરની મારી જિંદગી મારા માટે કોઈ જ કામની નથી અને તમારે હર્ષને મારા પાસે લાવવો જ પડશે. છાયા, શું થયું? છાયા, તું ચિંતા ના કરીશ. હર્ષ પાછો આવી જશે. અને તું જ કહે છે ને કે દિલ એક મંદિર છે અને તું આજે મંદિરમાં આવી છું, તો સાંઈ બાબા તારી પ્રાર્થના જરૂર સ્વીકાર કરશે. હર્ષ જરૂર પાછો આવશે. તું નહીં રડીશ. ચૂપ થઈ જા. છાયા, ચૂપ થઈ જા પ્લીઝ. મારો હર્ષ નહીં આવે ત્યાં સુધી મેં અહીંયાથી નહીં જાઉં. હર્ષ પાછો આવશે. તું ના રડીશ. છાયા, અરે બેન, હર્ષ તો આપણો બધાનો લાડકો. ડેડે હવે
હંમેશા બધાની મદદ કરી છે. મારા ઘરે આવી મારી બેનના વીમા બચાવી અને એને કોલેજમાં ભણવાના સપના પૂરા કર્યા. જે માણસ બીજાનું સારું કરતો હોય એની હારે કોઈ દિવસ ખરાબ નહીં થાય. એને આ ભગવાન એની હારે કોઈ દિવસ ખરાબ નહીં થવા દે. તો મારો હર્ષ આજે મારી પાસે કેમ નથી? આવશે બેન, હર્ષભાઈ જરૂર આવશે. છાયા છાયા રડવાનું હોય. બસ છાયા ચૂપ થઈ જા. આવી ખોટી જીત તે કેમ પકડી છે? 3 દિવસથી જમી નથી આવી રીતે હોય કાંઈ? આપણે હર્ષને ગમે ત્યાંથી લઈ આવશું ગમે પાછો. ત્યાંથી હર્ષને શોધીને લઈ આવીશું. ચિંતા ના કરીશ. હોય. તને ભગવાન પર વિશ્વાસ છે ને અહીંયા બેઠા છે તો? જ્યાં સુધી સાઈ બાબા મને મારો હર્ષ પાછો નહીં આપે ત્યાં સુધી હું કશું જ નહીં જમું. હર્ષ આવી જશે છાયા. આવી જશે જરૂર. તો ચિંતા ના કરીશ છાયા, પણ તું આપણા ભગવાન પર ભરોસો રાખ. તે આવશે માટે કંઈ ખાઈ લે. તો 3 દિવસથી ખાધા પીધા વગરની છે. આમ તો તારી તબિયત ખરાબ થઈ જશે. ખાઈ લે છાયા. પછી હર્ષને શું જવાબ આપીશ તું? ભલે મને કશું પણ થઈ જાય પણ હું નહીં જમું, નહીં પાણી પીવું. મને મારો હર્ષ સાઈબાબાએ આપવો જ પડશે. તું જ હર્ષ છે? હા સાહેબ, હું જ હર્ષ છું. તું એ જ હર્ષ છે ને જે વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે? હા સર, હું જ હર્ષ છું. લોકોને લાંબુ જીવન મળે એટલા માટે વ્યસન મુક્તિ અભિયાન ચલાવું છું. હા, લોકોના લાંબા જીવન માટે તું આ અભિયાન ચલાવે છે, પણ એની પાછળ તારું જીવન કેટલું ટૂંકું થઈ જશે તને ખબર છે? હે? અરે આ દેવ અને ઢગરા મૂકીને તું હનુમાનની છેસે ચડ્યો છે. અરે પતિ જય સમજો, હજી તું મને ઓળખતો નથી. તને ખબર છે મારું નામ શું છે? રઘુવીર સિંહ. ઓહ, તો તું એ જ રઘુવીર સિંહ છે કે જે સૌથી મોટો દારૂનો બુટલેગર સ્મગલર છે. હવે તને બરાબર ઓળખાણ પડી. હા, અને હજી તને મારી બીજી ઓળખાણ આપું. આ ઓળખાણ તો અધૂરી છે. આખી ઓળખાણ મારો એને. ક્યાંથી આવ્યો? મેં તો તને બરાબર બાટલીમાં ઉતારીને કરસનના ખૂનના ગુનામાં જેલ ભેગો કર્યો હતો. તું જેલ તોડીને આવ્યો? એનો જવાબ હું તમને આપું છું. હર્ષ, અત્યાર સુધી તમને હું ભગવાન માનતી હતી, પણ તમે એક શેતાન નીકળ્યા છો. કરસનનું ખૂન તમે કર્યું અને એનો આરોપ મનોજ ઉપર? હા સાહેબ, તમારા બધા કાળા કરતૂત મારા મોબાઈલમાં રેકોર્ડ કર્યા છે. નજરે જોનાર સાક્ષીઓને આ આરોપીઓએ પૈસાના જોરે ફેરવી નાખ્યા છે. પણ મેં આના મોબાઈલને કોર્ટમાં રજૂ કર્યો. સરકારશ્રીમાં રજૂઆત કરી. મોબાઈલના આધારે આપ શ્રીની ધરપકડ કરવા માટે પોલીસ આવી રહી છે. મને પકડવાની કોઈ જરૂર નથી. મેં ગુના કર્યા છે ને, તો હું કબૂલી રહ્યો છું કે મેં પાપ કર્યા છે અને ધરખમ પાપ કર્યા છે. દારૂ પીવડાવ્યો છે, લોકોની જિંદગી બરબાદ કરી છે, લોકો મર્યા છે દારૂ પીને, પણ એની સજા મને કોઈ નહીં આપે. મારી સજા હું મારી જાતને આપીશ. આજ મને સમજાયું કે માણસ જ્યારે બીજાની નજરમાં પડે છે ત્યાં સુધી તો પોતાની જાતને સંભાળી લે છે, પણ જ્યારે પોતાની નજરમાં પડી જાય છે, પોતાના માણસોની નજરમાં પડી જાય છે, પછી એને જીવવાનો કોઈ હક. ખબરદાર, જો કોઈ પણ આગળ વધ્યું છે તો પાછળ જા.
પાછળ 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 જા. શેઠજી પપ્પા શેઠજી છાયા આવી રીતના તું રડતી રહીશ તો કેમ ચાલશે? છાયા છાયા શું થયું? છાયા શું થાય છે? છાયા 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 શું થયું? છાયા છાયા શું થયું? છાયા 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 અરે યાર આને જુઓ ને એને શું થઈ ગયું? હર્ષ જુઓ ને આ બેભાન થઈ ગઈ છે. છાયાને મંદિરમાં બેહોશ પડી ગઈ. છાયા જો તારો હર્ષ આવી ગયો તારા માટે. છાયા પાણી લાવો, પાણી. જોયું છે આ? મેં કીધું તું ને કે સાઈ બાબા પર ભરોસો રાખ, હર્ષ જરૂર આવશે. એટલે જ તો હર્ષ કીધું છે ને કે દિલે